રાજ્યની વાહન અકસ્માત યોજનામાં આરોગ્ય ક્ષેત્રને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે। પવિત્ર અને સન્માનિત આરોગ્ય વ્યવસાયને શર્મસાર કરતો કલંકિત કિસ્સો ધાંગધ્રામાં સામે આવ્યો, જેમાં ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર એમ બંને સાથે છેતરપિંડી કરવામાં આવી છે। દર્દીના પરિવારજનોનો આક્ષેપ સામે આવી રહ્યો છે। જો કે આક્ષેપ સામે દર્દીના પરિવાર પાસે મજબૂત પુરાવો પણ છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી લીધેલ રકમ રોકડા તેમજ પેટીએમ સ્વરૂપે પેટીએમની રિસિપ્ટ છે। હાલ સમગ્ર મામલે દર્દીના પરિવારે સામાજિક કાર્યકર સિંધુ દિલસેને પોતાની કાયદાકીય લડાઈ લડવા મંજૂરી આપી છે। ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા આચરેલ ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવા અરજી પણ કરવામાં આવી છે। અહેવાલ ભગીરથસિંહ પરમાર। હા, મારું નામ રણછોડભાઈ રામાભાઈ છે, ગામ કુડા છે, અને મારો ભાઈ જે સમરથભાઈ છે મારથી ભાઈ મોટો છે, એને અથવા એમના ઘરના મારી ભાભી છે, અને એમને અમે શ્રીજીમાં દવાખાને લાવ્યા હતા। એમના માટે કંઈક છેતરપિંડી થઈ છે। એમના કંઈક 35,000 રૂપિયા કંઈક ડૉક્ટરના કંઈક થયા, અને અથવા સરકાર પાસે પૈસા લઈ લીધા છે। અને અમે હવે સામાજિક કાર્યકરને અમે સોગંદનામું આપી દીધું છે। અમે હવે હોસ્પિટલવાળા સામે અમે અમારા રીતે અમે વિરોધ અમે ઓલું જે અમારે જે છે એ બધું કરી દઈશું અમે। અને કોઈ હવે આવા ગરીબ માણસને કોઈ છેતરપિંડી કરે નહીં, એથી અમે એમના હારે ઓલું અમે કરશું। મારું નામ છે હિતેશ, હું છું કુડાથી। મારા પપ્પાનું નામ છે સમરથભાઈ। મારી મમ્મીને દવાખાને લાવ્યા હતા, શ્રીજી દવાખાને। તેના માટે ખર્ચો અમને 60,000 રૂપિયાનો કીધો હતો। તો મેં એમ કીધું કે મારી પોઝિશન એટલી નથી, તો મારી પોઝિશન નથી, તો મેં એમને પછી સાહેબને કીધું મારી પોઝિશન નથી, હું સુરનગર લઈ જાઉં। કે વાંધો નહીં, તું તાર કે તારું કંઈક ઓછું કરી નાખશું। 30,000 રૂપિયા અમને કીધા। તો મેં એમ કીધું આપણી પોઝિશન નથી એટલી બધી। તે પછી મારી પાસે ડોક્યુમેન્ટ માંગ્યા, આધાર કાર્ડ ને એવું માંગ્યું મારી મમ્મીનું, એટલે મેં ડોક્યુમેન્ટ દીધું। તે પછી મને એમ કીધું કે 15,000 રૂપિયાનો ખર્ચો લાગશે। મેં કીધું કંઈ વાંધો નહીં। એમની સારવાર કરી, બધું કર્યું, તો એમને મને 15,000 રૂપિયાનું કીધું હતું, તો અહીંયા 35,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો છે મારે। તો કે આ ડૉક્ટરને પછી અહીંયાથી સરકાર દ્વારા પૈસા ઉપાડી લીધેલા છે, અહીંયાથી ને એટલા 50-60,000 રૂપિયા ઉપાડી લીધા છે, એ તો મને નથી ખબર। તો બાકી 30-35,000 રૂપિયાનો ખર્ચો મારો લાગ્યો। તે એમાં અમને ગુનો કરેલો છે, આ બધો ગુનો કહેવાય એમનો, કે આવી રીતના સરકાર દ્વારા ને અમારા ગરીબ માણસોનો આવું ન ઉપાડાય પૈસા ને એવું, એવી રીતના પૈસા ને એવું લઈ લીધું છે। તેના માટે આ ગરીબ માણસો માટે આ ન્યાય ઉપાડવો પડે છે। તેના માટે હું અત્યારે આવ્યો હતો। અમે અડધા પૈસા ચૂકવાતા, અડધા ગૂગલ પે ચૂકવાતા, અડધા કેશ દીધા હતા। મારે કહેવાનું એટલું થાય છે, ગરીબ માણસનું આવી રીતના વરીને ન લૂંટાય, ગરીબ માણસને આવું ન કરાય। સમરથભાઈ રામાભાઈ, ગામ કુડા, ત્યાંથી આવ્યા, અમે પડી ગયા હતા। તે અમે હોસ્પિટલ શ્રીજીમાં આવ્યા હતા। એ કંઈ ડૉક્ટર કે તમારો 60,000નો ખર્ચો થશે। તો કીધું અમારી આગળ પોઝિશન છે નહીં સાહેબ। તો પછી 30,000 કીધા એમને, તો કીધું નહીં પતે। પછી 15,000 કીધા। એમાંથી પછી 15,000 કીધા, એમાં બધા અમે આ દવરા બધા ભર્યા પૈસા, અને બીજા દવાના આ તે થતા બધાથી 35,000 રૂપિયા જેવું થઈ ગયું છે। પૈસા તો ગૂગલ પે ઉપર કરેલા હતા, અને બીજા દવાના બિલ ને એ બધું અમારી પાસે છે હાજરમાં, અને કેશના બેસના તે બધા દવાનો બવાથી 35,000નો ખર્ચો થઈ ગયો છે અમારો। આમાં ડૉક્ટરે અમારે છે ને અમારી પાસે તો લીધા, પણ સરકાર આગળ પૈસા લઈ લીધા છે। આવો લાભ ઉઠાવી લીધો, એમને વિશ્વાસઘાત કર્યો છે અમારી પર।